એમએસ યુનિવર્સિટીમાં ફૂડ પોઈઝનિંગ મામલે મહત્વના સમાચાર. અસરગ્રસ્ત વિદ્યાર્થીનીઓની સંખ્યા 89 થઈ છે. વધુ 2 વિદ્યાર્થીનીઓને એસએસજી હોસ્પિટલમાં ખસેડાઈ છે. વડોદરાના સાંસદે હોસ્પિટલની મુલાકાત લીધી. આ ઘટનાને લઈને સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનું નિવેદન. મામલાની તપાસ કરવામાં સત્તાધીશોને જણાવવામાં આવ્યું છે. એસએસજી હોસ્પિટલ આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે નિવેદન આપ્યું. વિદ્યાર્થીનીઓ ઝાડા ઉલટીની ફરિયાદ સાથે આવી છે. તમામ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. અહીંયા વડોદરામાં વસતા એક વિદ્યાર્થી એ અમારા વિદ્યાર્થી છે. એમની સેફટી, એમની કાળજી એ યોગ્ય રીતે લેવાય એ બાબતની સૂચના વહીવટીતંત્રને પણ આપવામાં આવેલી છે. ઘણા પેશન્ટ્સ એવા પણ છે, 7-8 જેટલા પેશન્ટ્સ એવા છે કે જે સારવાર લઈને પરત હોસ્ટેલ પણ જતા રહ્યા છે. એટલે હું માનું છું કે થોડા કલાકોમાં આ સ્થિતિ સામાન્ય થશે અને એમએસ યુનિવર્સિટી પોતે પણ આ વિષય કઈ રીતે બન્યો એ બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ કરશે. એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાંથી ટોટલ 87 પેશન્ટ જે આપણી વિદ્યાર્થીનીઓ આવેલી છે, જેઓની ખાધા બાદ વોમિટિંગની કમ્પ્લેન સાથે અહીંયા આવેલી છે. એટલે ફૂડ પોઈઝનિંગની શક્યતાઓ લાગી રહી છે. તપાસ પોલીસ દ્વારા પણ ચાલુ છે અને આ સેમ્પલ પણ એ લોકોના લેવાયા છે અને એની પણ તપાસ થશે. જે હશે સત્ય હકીકત એ બહાર આવશે.